क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્વિગીમાં JP મોર્ગને સર અહીંયાથી બુલિશ વ્યૂ આપ્યો છે. એમનું કહેવું એવું છે કે એક તો એમણે જે સ્વિગી ઉપર જે રેટિંગ છે એક તો તેઓ સારા એવા આપ્યા છે કે જેઓ બાય રેટિંગ સાથે ઓવર રેટના રેટિંગ આપ્યા છે અને 730 રૂપિયાનું લક્ષ્યાંક આપ્યા છે. એમનું કહેવું એવું છે કે જે કંપનીનું જે ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ બિઝનેસ આ બંનેમાં પરફોર્મન્સ સતત સારું એવું સુધરી રહ્યું છે અને સામે તેઓ નાણાકીય વર્ષ 2025 થી 2028 સુધી તેમનું કહેવું એવું છે કે જે બીજા કોમ્પિટિટર્સ છે ઝોમેટો અને બીજા અધર કે એમના કરતાં તેઓ સારું પ્રદર્શન 2028 સુધીમાં કરશે અને તેઓ નફામાં પણ તેઓ બધાને સારું એવું બીટ કરશે એવું JP મોર્ગનનું માનવું છે. અને સર ઓવરઓલ તમે જો આપણે જોઈએ તો સ્વિગીની અમુક સ્ટ્રેટેજી સારી છે જે ઝોમેટો કરતાં પણ અમુક સારી છે કારણ કે આપણે ઝોમેટોમાં સ્વાભાવિક છે કે કંઈ પણ વસ્તુ આપણે ઓર્ડર કરીએ તો એવા ટાઈમે એક થાય છે શું કે ફોર એક્ઝામ્પલ માની લો કે મેં કોઈ બી આપણે ફૂડ ડિલિવરી માટે ફૂડ કોઈ ઓર્ડર કર્યો અને સામે મેં કોઈ ક્વિક કોમર્સ રિલેટેડ નજીકમાંથી જ કોઈ સ્ટોરમાંથી મેં કંઈ ઓર્ડર કર્યો હશે તો દરેક માટે બંને અલગ અલગ આપણને અહીંયાથી જોવા મળે છે રાઈટ કે અલગ અલગ પર્સન આપણને ડિલિવરી કરે પરંતુ આ વસ્તુ સ્વિગીનું સારું છે કે એક જ પર્સન આપણે બે જગ્યાએ નજીક કોઈ રેસ્ટોરન્ટમાંથી કે વોટ એવર અલગ અલગ આપણે ઓર્ડર મંગાવીશું તો એક જ પર્સન આપણને એક સાથે આપણને ડિલિવરી આપવા આવે છે અને આ બધા જે ઓવરઓલ જે સ્ટ્રેટેજી છે થોડીક આપણને સારી જોવા મળી છે અને વન એપ વન સોલ્યુશન આપણને સ્વિગીમાં જોવા મળ્યું છે કે એમાંથી આપણે તમે દરેક વસ્તુ કરી શકો છો. એટલે આ બધી સ્ટ્રેટેજી સામે JP મોર્ગને જે બતાવ્યું કે ઓવરઓલ તેનું પ્રદર્શન સારું સુધરી રહ્યું છે તો આ બધાને વાતમાં ધ્યાનમાં રાખીને અને સામે સ્વાભાવિક છે કે ચાર્ટ હિસ્ટ્રી આપણને ઘણી ઓછી છે તો સર સ્વિગીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જી તમે સારી રીતે એક્સપ્લેન કર્યું સ્વિગીને. એના સિવાય પણ તમને કહું તો જો તમે મારું પર્સનલ ઓપિનિયન પૂછો તો હું અત્યારે બેંગ્લોરમાં છું અને બેંગ્લોરમાં મોર દેન 90% ટાઈમ્સ હું પોતે અને કે મારા ફેમિલી મેમ્બર્સ છે સ્વિગી યુઝ કરીએ છીએ. ઇવન ઇન બેંગ્લોર દે આર ડિલિવરિંગ ગ્રોસરીઝ એઝ વેલ. તો છે ઓબ્વિયસલી બેનિફિટ છે કમ્પેર ટુ ઝોમેટો પણ આ ઓવરઓલ જે સેગમેન્ટ છે ફૂડ ડિલિવરી ઓનલાઈન પોર્ટલ જે છે ઝોમેટો લો કે સ્વિગી લો એટલીસ્ટ નેક્સ્ટ 1 year પોઈન્ટ ઓફ વ્યૂ કંઈ આ એક ડ્યુઓપોલી કાઇન્ડ ઓફ માર્કેટ છે અને રહેવો જોઈએ. કંઈ મેજર થ્રેટ ઇન્ટ્રેન્ડ નથી દેખાઈ રહ્યા. પોઝિટિવિટી છે, ટ્રેન્ડ પોઝિટિવ છે અને જે લોકો હવે છેલ્લા કેટલાક ક્વાર્ટર્સથી એ લોકો જે ફીસ ચાર્જ કરી રહ્યા છે દરેક ડિલિવરી ઉપર 3-4 રૂપિયા 5 રૂપિયા દેટ ઇઝ ધ પોઝિટિવ ફેક્ટર. દેન GSTના પણ એક ન્યૂઝ છે કે કદાચ ટેક્સેશનમાં થોડુંક એ લોકોને રાહત મળે ફૂડ ડિલિવરી એપ્સવાળાને. તે બધા ફેક્ટર્સને કન્સિડર કરીએ અને તમે જેટલા પણ ફેક્ટર ડિસ્કસ કર્યા એ પણ ઓવરઓલ સેન્ટિમેન્ટ ટ્રેન્ડ તો પોઝિટિવ છે. અમારું પણ વ્યૂ ઝોમેટો એન્ડ સ્વિગી બંને માટે અમાર ઇન હાઉસ વ્યૂ ઇઝ ક્વાઇટ પોઝિટિવ. સો ઓબ્વિયસલી જે બીજા લોકોના વ્યૂ છે અમારું વ્યૂ એમના સાથે કે એમના વ્યૂ અમારી સાથે મેચ થઈ રહ્યું છે તો ફ્યુચર બ્રાઇટ છે. ઓબ્વિયસલી હોલ્ડ કરીને ચાલુ જોઈએ એક અટ્રેક્ટિવ રિટર્ન એટલીસ્ટ નેક્સ્ટ 6 month પોઈન્ટ ઓફ વ્યૂ ઝોમેટો એઝ વેલ એઝ સ્વિગી બંનેમાં એક્સપેક્ટ કરી શકાય. ઓકે.